નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુર પોલીસ મથકે પીઆઈ એમ.કે. ચૌધરીના વિદાય સમારંભ સાથે આર.કે. પટેલનું ભવ્ય સ્વાગત થયું। રાધનપુર પોલીસ મથકમાં નેતૃત્વ પરિવર્તનના તાજા પવન સાથે વિદાય અને સ્વાગતની ઘટનાઓ સજ્જ થઈ। રાધનપુર પોલીસ મથકના પીઆઈ તરીકે ફરજ બજાવતા એમ.કે. ચૌધરીનો વિદાય સમારંભ યોજાયો હતો, જ્યારે નવીન પીઆઈ તરીકે આર.કે. પટેલની નિયુક્તિ બાદ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિદાય સમારંભ દરમિયાન રાધનપુર પોલીસ સ્ટાફ દ્વારા એમ.કે. ચૌધરીને પોલીસ પરિવાર તરફથી શાલ ઓઢાડીને અને ફૂલહાર પહેરાવી હાર્દિક સન્માન કરવામાં આવ્યું હતું। પોતાના સમયકાળ દરમિયાન એમ.કે. ચૌધરીએ રાધનપુરમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા તથા વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવામાં નોંધપાત્ર કામગીરી બજાવી હતી। તો બીજી તરફ હવે રાધનપુરમાં નવા પીઆઈ આર.કે. પટેલનો પોલીસ મથકમાં ચમકદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। અધિકારીઓ અને પોલીસ સ્ટાફ વચ્ચે નવી સૂચનાઓ અને દિશાઓ અંગે પણ મંતણી થઈ। લોકોમાં આશા વ્યાપી છે કે આર.કે. પટેલના આગમનથી કાયદો વ્યવસ્થામાં વધુ કડકાઈ, ચુસ્તતા અને લોકમૈત્રી વલણ જોવા મળશે। સામાન્ય નાગરિકોની સુરક્ષા, શાંતિ અને ભરોસાને મધ્યમાં રાખીને આગામી સમયમાં રાધનપુર પોલીસ મથક વધુ સતર્ક અને કામગીરીશીલ બને તેવી અપેક્ષા છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।